આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જે ઘણા જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે કે તેમને ગાય હોય અથવા ભેંસ હોય તેનું દૂધ ઉત્પાદન વધારવા માગે છે। કારણ કે મિત્રો ગોળની સાથે જો મિત્રો તમે આ 3/3 તમારા પશુનું તમે આપવાનું ચાલુ કરી દેશો તો મિત્રો ઓછા ખર્ચની અંદર વધુ દૂધનું ઉત્પાદન કઈ રીતે મેળવવું તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને આપવાના છે। કારણ કે મારા વહાલા મિત્રો કે તમારા પશુનું દૂધ વધારે પહેલાં મિત્રો પણ તમારા પશુની અંદર બહુ કાળજી રાખવી જરૂરી છે। કારણ કે મિત્રો આપણું તાજું વહેલું પશુ છે તેની મેલી પણ મિત્રો સારી રીતે નહીં પડી હોય। ત્યાર પછી મિત્રો આવા ઘણા જે પશુપાલકના અંદર પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે કે તેમના પશુની અંદર જો પેટની અંદર તમારા પશુની અંદર મેલી હશે તો તેના લીધે પણ આપણું પશુ દૂધ છે તે સારી માત્રાની અંદર નથી વધારી શકતું। ત્યાર પછી મિત્રો બીજો પણ એક પ્રોબ્લેમ આપણને ઓલરેડી જોવા મળતો હોય છે ઘણા જે પશુપાલકોના અંદર। કારણ કે મિત્રો જો તમારા પશુનું તમે સારી રીતે ડીવર્મિંગ પણ નહીં કરાવેલું હોય તો પણ મિત્રો તમારા પશુની અંદર દૂધનું ઉત્પાદન આપણને જોવા નથી મળતું। કારણ કે મિત્રો જે દૂધનું ઉત્પાદન છે ધીરે ધીરે મિત્રો આપણને ઘટતું જોવા મળતું હોય છે। કારણ કે મિત્રો આપણા પશુની અંદર ઘણીવાર ખાસ તમારે કાળજી લેવી જરૂરી છે। કારણ કે મિત્રો આપણા પશુને કયો મિત્રો ચારો આપવો જરૂરી છે, પશુની અંદર દિવસની અંદર કેટલો તેને પાણી પણ આપવું જરૂરી છે, પશુને મિત્રો શિયાળાની અંદર કયો તેને પશુહાર આપવો જરૂરી છે, તે બધી સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું। કે હવે બીજા નંબરની અંદર તમારે શું કરવાનું છે કે જે આપણા કોઈ પણ મિત્રો ખાણદાણની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો મિનરલ મિક્સર પાવડર આપવો જરૂરી છે। કારણ કે મિત્રો તમે 50 ગ્રામ જેવો મિનરલ મિક્સર પાવડર અત્યારે ડેરીની અંદર પણ મળી રહ્યો છે, સાથે સાથે મિત્રો મેડિકલ સ્ટોરની અંદર પણ તમને મળે છે। કારણ કે મિત્રો જો તમે જે તમારા પશુને તમે ખાણદાણ આપી રહ્યા છો, જે તમે પશુઆહાર આપી રહ્યા છો તેની અંદર મિત્રો તમે 50 થી ઓછો 50 ગ્રામથી અંદર પણ લેશો તો પણ ચાલશે। કારણ કે મિત્રો કમસે કમ તમારા પશુનું દૂધનું ઉત્પાદન તમારે મેળવવું છે તો આપણા પશુની અંદર 50 ગ્રામ જેવો મિનરલ મિક્સર પાવડર પણ આપવો જરૂરી છે। મેં તમને આગળ કીધું કે તમારા પશુનું જો મિત્રો તમે સારી રીતે ડીવર્મિંગ કરાવશો તો તેનાથી પણ મિત્રો દૂધની અંદર તમે ભરપૂર માત્રાની અંદર તમે વધારો કરી શકો છો। તો ચાલો હવે મિત્રો તમારા માટે મેં એક દેશી ફોર્મ્યુલા પણ લઈને આવ્યા છીએ કે તે ફોર્મ્યુલા કઈ રીતે આપણા પશુને આપવો જરૂરી છે તેની પર તમને સંપૂર્ણ વિગતવાર તમને માહિતી મારે આપવાની છે। કે આપણા પશુની અંદર મિત્રો સારી રીતે મેલી પાડવા માટે આપણા પશુની અંદર જો મિત્રો તમારા પશુનું જ્યારે પણ વિવાણ થઈ ગયું છે 1-2 કલાકના અંતરની અંદર તો તમારા પશુની અંદર મિત્રો બાજરી આવે છે, અત્યારે બાજરી હોય તમારી પાસે બાજરી હોય તે પણ મિત્રો તમારા પશુને બાફીને આપવું જરૂરી છે। કારણ કે મિત્રો આપણા પશુનું મિત્રો તમે જો બાજરી બાફીને આપશો તો તેનાથી શું છે કે તમારા જે પશુને જે મેલી છે તે પણ મિત્રો સારી રીતે આપણને પડતી જોવા મળી શકે। ત્યાર પછી મિત્રો હવે તમારા પશુનું વિવાણ થઈ ગયું છે તે સમયોની અંદર તમારા પશુને મિત્રો 50 થી 100, 150, 200 ગ્રામ જેવું મિત્રો તમારા ઘોળનું પાણી પણ આપવાનું ચાલુ કરી દેવું જરૂરી છે। કારણ કે મિત્રો આપણા પશુના વિવાણના સમય બાદ આપણા પશુની શરીરની અંદર કેલ્શિયમ એકદમ ઘટી જતું હોય છે। કારણ કે મિત્રો સાથે સાથે મિત્રો આપણે દૂધ દોહન ચાલુ કરીએ તે સમયની અંદર કારણ કે મિત્રો આપણા પશુની અંદર જેટલું પણ કેલ્શિયમ હતું તે કેલ્શિયમ ધીરે ધીરે ઘટી રહ્યું છે। સાથે સાથે મિત્રો આપણે દૂધ ઉત્પાદન મેળવવું છે, સાથે સાથે મિત્રો આપણા પશુનું કેલ્શિયમ પણ જાળવી રાખવું જરૂરી છે। કારણ કે તમારા કોઈ પણ ખાણદાણની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો ગોળ પણ આપવો જરૂરી છે। ગોળ આપવાથી તમારા પશુના પેટની અંદર જો મેલી રહી ગયેલી હશે તે પણ સાફ કરી શકે છે। સાથે સાથે મિત્રો તેનાથી ઘણા બધા ફાયદાઓ છે, તેનાથી મિત્રો દૂધ પણ પીક લેવલ ઉપર સુધી પહોંચી શકે છે। અને એક પ્રયોગ મેં તમારા માટે એક ફોર્મ્યુલા લઈને આપી છે તે પણ તમારા ફોર્મ્યુલા તમારા પશુનું આપવાનો છે, તેનાથી પણ મિત્રો દૂધની અંદર 100% 100% તમે વધારો છે તમે કરી શકવાના છો। ગોળની સાથે જો તમે આ 2-3 વસ્તુ તમારા પશુનું આપશો તો તેનાથી અઢળક માત્રાની અંદર દૂધનું તમે સારી રીતે ઉત્પાદન તમે મેળવી શકવાનો છો। કે ત્યાર પછી મિત્રો વાત કરતા હવે સૌ પ્રથમની અંદર મિત્રો તમારા 200 થી 250 ગ્રામ જેવો તમારા ગોળ લઈ લેવાનો છે। હવે બીજા નંબરની અંદર જે અજમો છે તે પણ મિત્રો 50 થી 100 ગ્રામ જેવો તમારે અજમો લઈ લેવાનો છે। હવે ત્રીજા નંબરની અંદર શું છે તે મિત્રો 100 થી 150 ગ્રામ જેવી તમારે મેથી લઈ લેવાનું છે। કારણ કે મિત્રો તમારા ગોળના નાના ટુકડા કરી દેવાના। ત્યાર પછી મિત્રો હવે તમારા જે અજમો છે તે અજમાનો મિત્રો બારીક છે તમારે પાવડર કરી દેવાનો છે। તમારે કોઈ દિવસ પણ મિત્રો આખો પાવડર આપવો નહીં, કારણ કે મિત્રો તમે અજમાનો તમારા પાવડર તૈયાર કરી લેવાનો છે। હવે મેથીનો પણ મિત્રો તમારા પાવડર પેસ્ટ તૈયાર કરી લેવાનો છે। કારણ કે મિત્રો જો તમારા પશુને તમે
કોઈપણ મિત્રો ખાણદાણ તમારા પશુને તમે બાફીને આપો છો, ડાયરેક્ટલી આપો છો, તો પણ તમે બે રીતે આપી શકો છો। કારણ કે મિત્રો જે તમારા પશુને તમે પશુઆહાર આપી રહ્યા છો ત્યાંની અંદર મિત્રો તમે મિક્સ કરી પણ આપી શકો છો। જે તમારા પશુ માટે મિત્રો તમે બાફેલો જે પશુઆહાર આપી રહ્યા છો, કોઈ પણ આપી રહ્યા છો, ત્યાંની અંદર પણ મિત્રો મિક્સ કરીને તમે આપવાનું ચાલુ કરીશો તો તેનાથી મિત્રો ધીરે ધીરે દૂધની અંદર 100% અને 100% તમે વધારો કરી શકો છો। કારણ કે મિત્રો ગોળ છે મિત્રો તમારે 250 ગ્રામ જેવો લેવાનો રહેશે। બીજા નંબરની અંદર અજમો છે તે પણ મિત્રો 50 થી 100 ગ્રામ જેવો લેવાનું રહેશે। કારણ કે મિત્રો તમારું પશુ વધારે મોટું છે તો તમે 100 ગ્રામથી ઉપર લઈ શકો છો, અને તમારા પશુ સામાન્ય છે માપની અંદર તેને તમે 50 થી 100 ગ્રામ તમે લઈ શકો છો। અને મેથી પણ મિત્રો તમારે 150 ગ્રામ જેવી તમારે લેવી જરૂરિયાત છે। કારણ કે મિત્રો મેથીનો પણ તમારા પેસ્ટ તૈયાર કરી લેવો જરૂરી છે। કારણ કે મિત્રો મેથીની અંદર ઘણા બધા વિટામિન રહેલા છે। મેથી જો તમારા પશુનું તમે પેસ્ટ કરીને તમારા આપવાનું ચાલુ કરી દેશો તેનાથી અઢળક ફાયદાઓ છે। કારણ કે મિત્રો જો તમારા પશુની અંદર નબળાઈ રહેતી હોય, તમારા પશુ જલ્દીથી દૂધ ન ઉતારતું હોય, તમારા પશુના શરીર ઉપર તમે ચમક લાવવા માગો છો, તમારા પશુની મિત્રો સારી રીતે તેની સંભાળ રાખવા માગો છો, તો મેથીની અંદર ઘણા બધા ફાયદાઓ રહેલા છે। મેથીની અંદર એવા જે ગુણકાર ફાયદાઓ છે। કારણ કે મિત્રો જો આ તેના જે બધા પ્રશ્નો તમને આપવા બેસું તો બહુ વિડીયો લાંબો થઈ શકે છે। કારણ કે મિત્રો ગોળ અને મેથીની અજમાની અંદર તો ઘણા બધા લાભદાયક ફળ રહેલા છે। કારણ કે મિત્રો ગોળ ખવડાવવાથી પણ મિત્રો પશુનું સારી રીતે કેલ્શિયમ જળવાઈ રહે છે। પશુની અંદર ગોળ ખવડાવવાથી દૂધ પીક લેવલ ઉપર આવી શકે છે। ધીરે ધીરે આપણા પશુની પેટની અંદર જો મેલી હશે તો તે પણ મિત્રો ગોળ છે તે સાફ કરવાની અંદર આપણને લાભદાયક ફળ છે તે મળતું હોય છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ભાઈ શિયાળાની અંદર શું છે કે તમારા પશુની મિત્રો સામાન્ય વાતાવરણની અંદર રાખવું જરૂરી છે। કારણ કે મિત્રો આપણા પશુને શિયાળાની અંદર શું છે સામાન્ય મિત્રો ઠંડુ પાણી ઓછું ભાવતું હોય છે, તો તેના લીધે તમારા પશુનું શું છે સામાન્ય મિત્રો ગરમવાળું પાણી પણ આપવું જરૂરી છે। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ। ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સરસ મજાની એક લાઇક કરી દેજો, અને કોમેન્ટની અંદર કોમેન્ટ અવશ્ય કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। રજા આપશો। વંદે માતરમ।